નમસ્કાર, તો આપનું બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। અને આજે જઈ રહ્યા છીએ અમે ઓગણનાથ દીવદર પાસે આવેલું ગામ છે, ત્યાં ઓગણનાથ ભગવાનનું મંદિર છે। હું દશરથભાઈ અને વિક્રમભાઈ નીકળી ગયા છે ફટાફટ ગાડી લઈને। શું કહે છો વિક્રમભાઈ? બસ આ 6 લાઈને પહોંચ્યા હા અને થોડો ગારા જેવું છે, કીચડ જેવું, એટલે દશરથભાઈ થોડી ગાડી સ્લો હાકે છે। 6 લાઈનથી નીકળ્યા બોરડાથી ભાભર। દશરથભાઈ શું કહેવા માંગો છો? ચલો। જય ઓગણનાથ બાપજી, બધાને જય માતાજી। દશરથસિંહ ઝાલાના ઓગણની સ્થળી તરીકે ઓળખાતી ધરોહર એટલે પવિત્ર ધામ એટલે ઓગણનાથ બાપજીના આજે અષાઢ સુદ અમાવાસને દિવસે ઓગણનાથનો મેળો ભરાય છે। ત્યાં હજારોની સંખ્યામાં લોકો મેળો માણવા આવશે। આજે બાપાના દર્શન કરશે। મોટા ખાવા આવી ગયા પૈસાની કોઈ ચિંતા નહીં, બાકી ધોળા નહીં મળે। कैसे खरीदो આપણે મીઠાથી લઈ લીધા છે સિદ્ધરાજભાઈને હારે। હવે જઈશું તેરવાડાથી સીધા જશો વાગડ ગામડે। જોતા રહો અમારો વ્લોગ, શું થાય છે આગળ। આગળ બતાવવાની કાકા, મોટા ભાઈ ટિકટ આગળ બતાવવાની। ચાલો ભાઈ, નાના મોટા કરો તમે, બધાને લાગે ના લાગે તો પૈસા પાછા લેવાનું। આપણે આવ્યા છે ઓગણનાથ બાપુના દર્શન કરવા। આસ્થાનું કેન્દ્ર એટલે ઓગણનાથ બાપજી દીવદર નજીક આવેલું છે। આ ઓગણ ધરાની ધરતી કહેવાય ભાઈ। આપણે હવે દર્શન કરીને નીકળી ગયા છે ઘરે। જય ઓગણનાથ બાપજી। ઓગણનાથ બાપજીનો આજે અમાવાસના દિવસે મેળો હતો અને મિત્રો સાથે અમે ઓગણ બાપાના દર્શન કર્યા છે, બાપુના આશીર્વાદ લીધા છે અને હવે અમે જઈએ છીએ ઘરે। ના